સુરત સ્થિત ઇકરા હાઈસ્કૂલમાં મેદાનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આનંદ મેળા ફૂડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ જાતે રાંધેલી વિવિધ વાનગીઓની દુકાનો લગાવી જેમાં ફૂડ પ્લાઝા જેવું વાતાવરણ સર્જાયું। સુરત સ્થિત ઇકરા હાઈસ્કૂલના મેદાનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આનંદ મેળા ફૂડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ જાતે રાંધેલી વિવિધ વાનગીઓની દુકાનો લગાવી જેમાં ફૂડ પ્લાઝા જેવું વાતાવરણ સર્જાયું હતું। સંસ્થાના સેક્રેટરી સાયકલવાલા મોસલીમજીના જણાવ્યા અનુસાર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાના વિશાળ મેદાનમાં સુંદર રીતે આનંદ મેળા ફૂડ ફેસ્ટિવલની ઉજવણી જુસ્સાભેર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા જાતે રાંધેલ વિવિધ વાનગીઓનું વેચાણ કરતી દુકાનો અને સ્ટોલ તૈયાર કરવામાં આવી હતી। તેમજ એક ફૂડ પ્લાઝા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ પોતે જ ચાઇનીઝ ડીશ, દહીંપુરી, પાણીપુરી, બ્રેડ સેન્ડવિચ, વડાપાઉં, સમોસા, આલુપુરી જેવી ખાવા પીવાની વસ્તુઓનું વ્યાજબી ભાવે વેચાણ કરી આનંદ મેળાની હર્ષોલ્લાસભેર મજા માણી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય મોહસિના પઠાણ, સાહિસ્તા સૈયદ, સબાના એસ મલિક, ઇમરાન ખાનજી શેરાની, સરસ્વતી એલાંગો અને ઇનાયત એચ રંગરેજ દ્વારા કરવામાં આવ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ મુસ્તાક ઇસ્માઇલ સોની, માજી કોર્પોરેટર ઉલ અને આ શાળા વાલીઓ તરફથી સેવા આપું છું। આ ઇકરા હાઈસ્કૂલમાં કેવું લાગ્યું? બહુ સરસ, બહુ મજાનું પ્રોગ્રામ થઈ રહ્યું છે। આ તમે જોઈ શકો છો બધા પોયરાઓ કેટલા ઉત્સાહિત છે અને આજના જમાનામાં મોબાઈલની પાછળ લોકો પોયરાઓ પડી રહેતા હોય છે, પણ આજે આ સલીમભાઈની જે મહેનત છે રંગ લાવી રહી છે। ખરેખર ઉલના અને આસપાસના વિદ્યાર્થીઓ માટે બહુ સરસ પ્રોગ્રામ થાય છે। દર વખતે આવા સારા પ્રોગ્રામો આપી રહ્યા છે। બાળકો માટે પણ બહુ સારું છે અને વાલીઓ માટે પણ સારું છે। વાલીને શું મેસેજ મોકલવાનો? વાલીને એટલું મેસેજ કે આપણે આવી રીતે બાળકો ઉપર આપણે ધ્યાન આપે અને ઓછામાં ઓછો મોબાઈલ ઉપર રહીને આ પઢાઈમાં અને આ ફેસ્ટિવલમાં એવી રીતે ધ્યાન આપે, એનાથી બધા માટે સારું રહે। મારું નામ ખાન મોહસિના ખાતુન આસિફ। કઈ પોસ્ટ પર છો તમે? હું ઇકરા હાઈસ્કૂલમાં ગુજરાતી, ઉર્દુ અને હિન્દી માધ્યમમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। ઇકરા સ્કૂલમાં શાનો પ્રોગ્રામ રાખ્યો? આજે અમારી શાળા ઇકરા હાઈસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન થયું છે। કેટલા સ્ટોલ લાગ્યા, શું મેનેજ કર્યા છે? અમારી શાળામાં 4 માધ્યમ મળીને માધ્યમિક, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ 3 વિભાગની અંદર 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એ વિદ્યાર્થીઓ વચ્ચે અમે 160 જેટલા સ્ટોલોનું આજે આનંદ મેળામાં આયોજન કર્યું છે। કેટલો ટાઈમ લાગ્યો તમને? આ આનંદ મેળાનું આયોજન કરતા અમને લગભગ 8 થી 10 દિવસ જેવા લાગ્યા। કેવું લાગ્યું તમને? આનંદ મેળાની અંદર વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન અભ્યાસ કરે છે અને એ વર્ષ દરમિયાન અભ્યાસ કરે છે એમની વચ્ચે આ આનંદનો માહોલ હોવો જોઈએ। વિદ્યાર્થીઓની અંદર જિજ્ઞાસા વૃત્તિ, એક ઉત્સાહ કહેવાય, એ હેતુસર અમે આજે આ આનંદ મેળાનું આયોજન કર્યું છે। વાલીઓને કેવું સપોર્ટ મળે છે? વાલીઓ અમને દરેક અમારી શાળામાં ઘણી પ્રવૃત્તિઓ થાય છે, વિજ્ઞાન મેળો, આનંદ મેળો, રમતોત્સવ, એમ દરેક પ્રવૃત્તિઓ થાય છે। એ દરેક પ્રવૃત્તિની અંદર વાલીઓને અમને ખૂબ સારો એવો સપોર્ટ રહે છે। વાલી અમને દરેક વસ્તુમાં સાથ આપે છે। મારું નામ મોહમ્મદ સલીમ ગુલામ હુસૈન સાયકલવાલા છે। હું આ સંસ્થાનો મંત્રી છું, સેક્રેટરી ઇકરા હાઈસ્કૂલનો। અને અમારે ત્યાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, ઉર્દુ મીડિયમ 4 માધ્યમ ચાલે છે 1 થી 12માં। અને ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે ઘણી પ્રવૃત્તિ કરે છે આમાં। તો વિદ્યાર્થીની પ્રવૃત્તિને બહાર કાઢવાના ઈરાદે અમે દર વર્ષે વિવિધ પ્રોગ્રામ કરતા રહે છે। હમણાં આજે જે વિદ્યાર્થી પોતાના ઘરેથી બનાવીને વાનગીઓ લાવે છે એને ફન ફેર જેવું પ્રોગ્રામ કરે છે। વિઝિટ કરી શું જોવા મળ્યું? વિઝિટ કરી તો વિદ્યાર્થીએ પોતે ઉત્સાહિત થઈને ઘરમાં વિવિધ વસ્તુ બનાવી છે અને કેટલું કોસ્ટ થાય છે એ વિદ્યાર્થી બધું માલુમ પડે છે અને કેટલો ખર્ચ થાય, કેટલા વાનગી વેચવાની એ પણ વિદ્યાર્થીઓને ખબર છે અને કેટલો નફા થાય એ પણ વિદ્યાર્થીને ખબર છે। એટલે મને જાણવા મળ્યું વિદ્યાર્થી પાસેથી, એટલે વિદ્યાર્થીનો ઉત્સાહ આપણે જોઈ શકાય છે। કેટલા સ્ટોલો લાગેલા છે? આ લગભગ કાલે મારી પાસે રિપોર્ટ હતું 150નું તો ડિમાન્ડ હતી, 150 વિદ્યાર્થીની, પછી કંઈક થોડા ઘણા વધ્યા એટલે 160ની આસપાસ સ્ટોલ છે। વિઝિટ કરી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવી છે? હવે વાનગીઓ તો એટલી બધી વાનગીઓ છે કે જાણે એવું લાગે રમઝાનનો મેળો લાગે છે અમને તો। શું કહેવા માંગો છો વાલીઓને? આ વાલીઓને હું ખાસ સંદેશ આપું છું કે દરેક વિદ્યાર્થીને ઉત્સાહિત કરતા રહે, પ્રોત્સાહિત કરતા રહે અને શાળામાં જે પ્રવૃત્તિ થાય છે એમાં આવી રીતે ઉત્સાહભેર ભાગ લેતા રહે, એટલે બંને માટે સારું છે। આપણી સ્કૂલમાં કયા કયા પ્રોગ્રામો રાખવામાં આવે છે? અમારી સ્કૂલમાં ઇતર પૂરતી ઘણી થાય છે। સ્કૂલમાં રમત ગમત સાથે આ ફનફેર થાય છે, મહેંદી સ્પર્ધા થાય છે,
કોમ્પ્યુટર સાયન્સ અને ખાસ કરીને નેશનલ લેવલ પર અમારા વિદ્યાર્થીઓ ઘણા જાય છે. વેઇટ લિફ્ટિંગ છે, બોક્સિંગ છે, હમણાં કરાટે છે. એના અલાવા અમારી શાળામાં સ્પોર્ટના રિઝલ્ટ આવે છે 12માનું અને સ્કૂલમાં કઈ તૈયારી ચાલે છે હમણાં પ્રોગ્રામની. હમણાં સ્કૂલમાં આ નેક્સ્ટ અમારો પ્રોગ્રામ છે સાયન્સ ડે છે. એટલે આખે ઇન્ડિયાનું 28 ફેબ્રુઆરી સાયન્સ ડે આવે છે. તો સાયન્સ ડેની તૈયારી થાય છે અમારી સ્કૂલમાં. હમણાં નેક્સ્ટ પ્રોગ્રામ આવે છે અમારો સાયન્સ ડે.